ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એક્ટિવિટી 4ની અંદર રીડ ધ સ્ટોરી એટલે કે આપણે આજે ઇંગ્લિશની અંદર આપણે જોઈશું, જેમાં ટેસ્ટ ધ વેસ્ટ ખૂબ સુંદર મજાનો આ જે લેસન છે તો એને આપણે જાણીશું. તો ચાલો જોઈએ. ધ મહારાજા ઓફ ટ્રાવણકોર ઓર્ડર અ હ્યુજ ડિનર. મહારાજા ત્રાવણકોર એક ખૂબ જ મોટું જે છે કે ડિનરની જે છે કે ઓર્ડર આપે છે. ડેટ વોઝ ફોર મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ, કે એ ઘણા મુખ્ય જે છે કે મહેમાનો આવે છે તો એના માટે એ હ્યુજ ડિનર માટે ઓર્ડર આપે છે. સો ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. તો ખાસ જે છે કે મહારાજ જે અંગત રીતે જે રસોડામાં આવે છે. હી વોન્ટેડ બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસ્ટ. એ પોતે જે છે કે મહેમાનો માટે એક ખાસ પ્રકારની ડિશનું તૈયારી કરાવવા માંગતા હતા. ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક વેન ધ મહારાજ કેમ. કે જે રસોઈયો હતો એ ખૂબ વ્યસ્ત હતો જ્યારે મહારાજ આવ્યા ત્યારે એ ખૂબ જ જે છે કે વ્યસ્ત હતો. કુક સેઝ વેલકમ માય લોર્ડ. કુક એટલે કે રસોઈયાએ કહ્યું, ભલે પધારો મારા ભગવાન. આઈ એમ હેપી ટુ સી યુ હિયર. કે હું તમને અહીં જોઈને ખૂબ ખુશ થયો. કિંગ સેઝ યોર ડિશ સ્મેલ રિયલી ગુડ. કે તું જે વાનગી બનાવી રહ્યો છે એ વાનગીની જે છે કે સુગંધ ખૂબ સારી આવી રહી છે. કુક સેઝ થેન્ક યુ યોર મેજેસ્ટી. રસોઈયાએ કીધું, આભાર તમારો, જેવી તમારી ભવ્યતા. કિંગ સેઝ રાજાએ કહ્યું, પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ્સ ઇન ધ બાસ્કેટ. એ પોતે જે છે ઈશારાથી જે પેલી બાસ્કેટ એ ટોપલીની તરફ ઈશારામાં કહે છે. વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ. કે પેલી ટોપલીમાં શું છે. કુક સેઝ રસોઈયાએ કહ્યું, ધેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ. તે જે છે કે નકામી શાકભાજીઓ છે. યોર મેજેસ્ટી જેવી તમારી ભવ્યતા. આઈ વિલ થ્રો ઇટ અવે. હું તેને દૂર કરી દઈશ. કિંગ સેઝ રાજાએ કહ્યું, નો 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 નો. ના ના ના. યુ કેન નોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ. તું આવી રીતે શાકભાજીનો બગાડ કરી શકે નહીં. ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ. તું આને જે છે કે ઉપયોગ કરવાનું કોઈ જે છે કે શોધ કરી નાખ. કુક સેઝ રસોઈએ કહ્યું, શ્યોર આઈ વિલ. ચોક્કસપણે હું એ કરી નાખીશ. ધેન કિંગ લેવ ધ કિચન. ત્યારબાદ રાજા રસોડામાંથી જાય છે. ધ કુક વોઝ વરીડ. રસોઈયો ખૂબ ચિંતામાં પડી ગયો. હી સ્ટેડ એટ ધ સ્ક્રેપ્સ એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ. તે જે છે કે એ ખૂબ જ આશ્ચર્યથી જે છે કે કાપેલી જે વાનગીઓ હતી જે શાકભાજીની એની તરફ ખૂબ જ ચિંતાથી જોવા લાગ્યો. હી હેડ એન આઈડિયા. એને ખૂબ જ સુંદર મજાનો એક વિચાર આવ્યો. હી ફર્સ્ટ વોશ ધ વેજીટેબલ. એણે સૌપ્રથમ તો શાકભાજીને સાફ કર્યા એટલે કે ધોયા. ધેન હી કટ ધ વેજીટેબલ ઇન ટુ લોંગ સ્ટ્રીપ. તો એણે જે છે કે પછી જે છે કે ખૂબ જ મોટી જે છે કે લોંગ સ્ટ્રીપને એને શું કરી એટલે કે નાના મોટા મોટા ટુકડાઓમાં એને કાપી. હી પુટ ધેમ ઇન અ બિગ પોટ. તો એણે એક મોટા વાસણમાં એણે તેને મૂક્યું. હી સ્ટાર્ટેડ ટુ કુક ઇટ. એણે પછી જે છે કે રસોઈ કરવાનું શરૂ કર્યું. હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર. પછી એણે તાજું નાળિયેર, પછી લીલા મરચાં અને લસણને મિક્સ કર્યા. હી એડેડ ધીસ પેસ્ટ ઇન ટુ ધ વેજીટેબલ. પછી જે છે આ જે એણે પેસ્ટ બનાવ્યું છે, જે મિશ્રણ બનાવ્યું છે તો એણે એ શાકભાજીમાં ઉમેર્યું. હી ધેન
એડ સોલ્ટ ટુ, અને પછી ત્યારબાદ એણે એની અંદર મીઠું પણ ઉમેર્યું. હી એડેડ સમ whipped curd ટુ ધ કરી. પછી એણે જે છે કે એની અંદર જે whipped curd એટલે કે દહીં એની અંદર જે છે કે શું કર્યું, એની અંદર મિશ્રણ કર્યું. હી અલ્સો poured a few spoonfuls of coconut oil. પછી જે છે કે એણે એની અંદર જે ખાટું જે છે કે વસ્તુ અને કોકોનટ ઓઇલ એટલે કે નાળિયેરનું તેલ પણ એની અંદર શું કર્યું, એણે મિક્સ કર્યું અને ચમચો ભરીને જે છે કે એની અંદર મિશ્રણ કર્યું. હી ધેન ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીવ્સ. પછી તેણે જે છે કે કડી પત્તાથી એણે એના દ્વારા શણગાર્યું. ધ ન્યૂ ડીશ વોઝ રેડી, કે નવી વાનગી તૈયાર હતી. હી સર્વડ ધ ડીશ ટુ ધ ગેસ્ટ. પછી જે છે એણે આ નવી વાનગીને મહેમાનોની સામે પીરસી. એવરીવન લાઇક્ડ ઇટ વેરી મચ. દરેક વ્યક્તિને જે છે કે આ ખૂબ જ પસંદ આવી. ધ ગેસ્ટ સેઝ વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડીશ, કે મહેમાનોએ પૂછ્યું કે આ વાનગીનું નામ શું છે. ધ કુક વોઝ કન્ફ્યુઝ. જે રસોઈયો મૂંઝવણમાં પડી ગયો. કુક સેઝ, રાજાએ કહ્યું, ધ નેમ ઓફ ધ ડીશ અવિયલ. રસોઈએ કીધું કે આ ડીશનું નામ અવિયલ છે. અવિયલ બીકમ ફેમસ ઓલ ઓવર કેરલા. કે આ અવિયલ નામની જે વાનગી જે છે એ કેરલામાં ખૂબ જ પ્રસિદ્ધ છે. એન્ડ જસ્ટ ઇમેજિન, અને ફક્ત વિચારો, ઇટ ઓલ કેમ ફ્રોમ બાસ્કેટ ઓફ વેસ્ટ. કે એક નકામી વસ્તુથી જે છે કે આ વાનગી શું થઈ, તૈયાર થઈ. ડુ યુ નો હુ ધ કુક વોઝ. શું તમે જાણો છો એ રસોઈયો કોણ હતો? ઇટ વોઝ ભીમ. તે કોણ હતું? ભીમ હતું. વન ઓફ ધ પાંડવાસ, કે એ 5 પાંડવોમાંનો એક પાંડવ હતો. એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટ. તો જે છે કે એ રાજા કોણ હતો? એ રાજા વિરાટ હતો. પાંડવાસ વર હાઇડિંગ ઇન હિઝ કિંગડમ. કે પાંડવો જે છે કે એમના રાજ્યમાં એ સંતાઈને રહેતા હતા. અવિયલ ઇઝ અલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ. જે છે કે આ અવિયલ જે છે એ તમિલનાડુમાં પણ જે છે કે ખૂબ જ પ્રસિદ્ધ છે. હવે આપણે એના પછીની એક્ટિવિટીને આપણે એની અંદર જોઈશું. ચાલો, તો હવે એના પછીની એક્ટિવિટી જોવાની છે કે આઈડેન્ટિફાઈ એન્ડ રાઇટ ધ એક્શન વર્ડ ઇન ધ બોક્સ. તો ક્રિયાપદને ઓળખીને કૌંસમાં લખવાનું છે. તો આપણે ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ. મહારાજા ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. તો આની અંદર જે છે કે આપણને ક્રિયાપદ કયું જોવા મળશે? તો આની અંદર જે એક્શન વર્ડ્સ છે એ ઓર્ડર જોવા મળશે. સેકન્ડ, મહારાજા વોન્ટેડ સમ ફ્રેશ ડિશિસ ફોર ધ ગેસ્ટ. તો આની અંદર આપણે જોશું સૌપ્રથમ કર્તા છે, કર્તા પછી ક્રિયાપદ છે, એટલે ક્રિયાપદ કયું છે? તો એ વોન્ટેડ છે. થર્ડ, ધ કુક સ્ટેડ એટ ધ સ્ક્રેપ્સ. તો આની અંદર પણ ધ કુક શું છે? કર્તા છે. કર્તા પછી શું છે? ક્રિયાપદ. ક્રિયાપદ શું છે? તો એ સ્ટેડ છે. એના પછી ફોર્થ, ધ કુક વોશ્ડ ધ વેજીટેબલ. તો આની અંદર ક્રિયાપદ એ વોશ્ડ છે. ફિફ્થ, ધ કુક કટ ધ વેજીટેબલ્સ ઇનટુ લોંગ સ્ટ્રીપ. તો આની અંદર ક્રિયાપદ એ કટ છે. ત્યારબાદ છઠ્ઠું વાક્ય, ધ કુક ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર. તો આની અંદર ગ્રાઇન્ડનું શું થયું? ગ્રાઉન્ડ. એ આપણે ક્રિયાપદ છે. ધ કુક એડેડ સમ whipped curd ટુ ધ કરી. તો આની અંદર ક્રિયાપદ એડેડ છે, જે ભૂતકાળનું ક્રિયાપદ છે અને એનું મૂળ ક્રિયાપદ એ એડ થાય. એના પછી ધ કુક poured a few spoonfuls of coconut oil. આની અંદર ક્રિયાપદ એ poured છે, એની પાછળ શું લાગ્યું છે? ઈડી. એ નિયમિત ભૂતકાળનું ક્રિયાપદ છે એટલે એની પાછળ શું લાગે છે? ઈડી. ધ કુક
ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીવ્સ. તો આની અંદર આપણે જોઈએ છે તો ક્રિયાપદ એ ડેકોરેટેડ છે, જેમાં આપણે ક્રિયાપદને અંતે ઈ લાગ્યો છે એટલે પાછળ શું લાગે? ડી લાગે છે. તો એ ભૂતકાળનું ક્રિયાપદ છે. ત્યારબાદ 10મું વાક્ય, અવિયલ બીકેમ ફેમસ ઓલ ઓવર કેરેલા. તો બીકમનું શું થયું? બીકેમ. એટલે બીકેમ એ ભૂતકાળનું રૂપ છે. ત્યારબાદ 11મું વાક્ય, મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. તો આની અંદર જે છે કે ભૂતકાળનું ક્રિયાપદ એ કેમ છે, કમનું શું થયું? કેમ. હી સર્વડ ધ ડીશ ટુ ધ ગેસ્ટ. તો આની અંદર આપણે જે છે કે ક્રિયાપદ સર્વડ છે, જે ભૂતકાળનું ક્રિયાપદ છે અને મૂળ ક્રિયાપદ સર્વ થાય. એના પછી આપણે એના પછીની એક્ટિવિટી જોઈએ તો ટીક ધ ઇન્ગ્રીડિયન્ટ રિક્વાયર્ડ ટુ કુક અવિયલ. તો આપણે અવિયલ બનાવવા વપરાતી વસ્તુઓનો ઉપયોગ આપણે જોવાનું છે કે આની અંદર આપણે કઈ કઈ વસ્તુ આવી? તો ચીલીઝ, રાઈસ, ગ્રાઉન્ડ નટ ઓઇલ. તો આની અંદર કઈ વસ્તુનો ઉપયોગ થયો છે? તો આની અંદર ચીલીઝનો ઉપયોગ થયો છે. ત્યારબાદ આપણને આની અંદર વેટ, કરી લીવ્સ, ગ્રામ ફ્લોર. તો આની અંદર આપણે કઈ વસ્તુનો ઉપયોગ થયો છે? તો કરી લીવ્સનો ઉપયોગ થયો છે. ત્યારબાદ ગાર્લિક, કોકોનટ, નીમ લીવ્સ. તો આની અંદર કઈ કઈ વસ્તુનો ઉપયોગ થયો છે? તો ગાર્લિક અને કોકોનટની વસ્તુનો ઉપયોગ થયો છે. ત્યારબાદ કર્ડ, ગવા, વેજીટેબલ સ્ક્રેપ. તો આની અંદર કઈ કઈ વસ્તુનો ઉપયોગ થયો છે? તો કર્ડ અને વેજીટેબલ સ્ક્રેપનો ઉપયોગ થયો છે. ચાલો એના પછી ટ્રુ ઓર ફોલ્સ, આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો ફર્સ્ટ આપણે જોઈએ, ધ કિંગ ઓર્ડર્ડ અ ડિનર ઇન ધ પેલેસ. ટ્રુ ઓર ફોલ્સ? તો આનો આન્સર આવશે ટ્રુ, કારણ કે એમણે જે છે કે મોટું જે છે કે ડિનરનું આયોજન કર્યું હોય છે. સેકન્ડ, ધ કિંગ વોઝ હેપી ટુ સી ધ વેસ્ટ ઇન ધ બાસ્કેટ. શું તેઓ વેસ્ટ શાકભાજીને જોઈને ટોપલીમાં ખુશ થયા હતા? નહીં. તો એના કારણે આ જવાબ શું આવશે? ફોલ્સ. થર્ડ, ધ કિંગ ઓર્ડર ધ કુક ટુ યુઝ ધ વેજીટેબલ સ્ક્રેપ. તો શું કરે છે? ધ કિંગ ઓર્ડર આપે છે કે જે વેજીટેબલ જે છે પેલું નકામા, તો એનો શું કરવાનો? ઉપયોગ કરવાનો છે. તો એના કારણે જવાબ શું આવશે? ટ્રુ આવશે. ફોર્થ, ધ કુક મેડ અ ન્યૂ ડિશ યુઝિંગ ધ વેજીટેબલ સ્ક્રેપ. તો આ પણ આન્સર શું આવશે? ટ્રુ આવશે. ધ કુક ન્યૂ અબાઉટ અવિયલ બિફોર. શું રસોઈયો અવિયલ વિશે પહેલાં જાણતો હતો? નહીં. તો એના માટે શું આવશે? ફોલ્સ. ત્યારબાદ 6, નો બડી લાઇક ધ ન્યૂ ડિશ અવિયલ. કે કોઈને પણ આ નવી વાનગી પસંદ આવી હતી નહીં. તો એ શું છે? ખોટું છે. તો એના કારણે શું આવશે? ફોલ્સ. તો અહીં આપણે આજે જે તમે હોમવર્કમાં તમારે જે લખવાનું છે તો ક્રિયાપદને ઓળખીને કૌંસમાં લખો. ત્યારબાદ અવિયલમાં બનાવવામાં આવતી વસ્તુ ઉપર ખરું કરો એ, અને જે છે કે ટ્રુ ઓર ફોલ્સ, તો આ તમારે જે લખવાનું રહેશે. અને આ વસ્તુ તમારે ટેક્સ્ટ બુકની અંદર લખવાનું રહેશે, એટલે એ તમારે ટેક્સ્ટ બુકની અંદર લખી લેવું. ઓકે, આજનો આપણો આ લેક્ચર અહીં પૂર્ણ થાય છે.